બાપુજી, બેનબાએ દીકરાને જન્મ આપ્યો છે. લાવ, તું જા. હજી જીવતો છું. આ બાળકનો બાપ જીવે છે અને તમે એને મારી નાખવા માંગો છો? ના. એક ડગલું પણ આગળ વધ્યો તો આ છોકરાને તું જીવતો નહીં જોઈ શકે. એ બાળક તમારો નવાજો છે, તમારો પૌત્ર છે. ના, આ તારું પાપ છે. મારી દીકરીથી નાદાનીમાં થયેલી આ એક ભૂલ છે. પણ મારા જીવતરનો હેતુ છે, મારી જિંદગી છે. તારી જિંદગી અત્યારે મારા હાથમાં છે. જો તને તારી જિંદગી જોઈતી હોય તો તારે આ ગામ છોડીને દૂર જવું પડશે. તમને શરતો મૂક્યા સિવાય બીજું શું આવડે છે? આજે પણ શરત મૂકો છો? ઉમા પાછી ભાનમાં આવે એ પહેલા તારે અહીંથી જવું અગત્યનું છે. હા, આને માટે મારે ઉમાને ભૂલવી પડે ને તો હું ભૂલી જઈશ. આ ગામ છોડવું પડે ને તો હું છોડી દઈશ. આ શંકરનો તમને કોલ છે. લાવો મારું બાળક. તું એ કેમ ભૂલી જાય છે કે લેનારનું શીશ નીચું હોય છે? માથું નીચું કર, ગરદન ઝુકાવ, પછી જ. હા, હું મારી ગરદન આજે ઝુકાવીશ, પણ મારા પુત્રને માટે. લે. જો કોઈ તમારું દાન ન સ્વીકારે ને તો તમને એનું અપમાન લાગે છે. આજે હું કહું છું, આ હાર મારી હાર નથી, તમારી હાર છે. કારણ કે દુનિયાનું સૌથી મોટામાં મોટું દાન કન્યાદાન કહેવાય છે. અને આજે હું એ દાન તમારું પાછું દઉં છું.